તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં સ્વાધ્યાય 8.3 માં પ્રશ્ન નંબર 3 માં વિકલ્પ પસંદ કરો એ પ્રશ્ન જોઈએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ તો પહેલા પ્રશ્નમાં તમે જોશો કે 9 sec વર્ગ a ઓછા 9 tan વર્ગ a અને નીચે ઓપ્શન આપેલા છે. તમે બેયમાં નજર નાખશો તો 9 સામાન્ય છે તો કાઢી લઈએ, સરખા છે તો સામાન્ય કાઢી લઈએ. sec વર્ગ a ઓછા tan વર્ગ a. હવે આ મળશે આપણને 9 અને આની કિંમત થશે 1, તો 9 એકા 9 એટલે આપણને ઓપ્શનમાં બી નો જવાબ મળશે. હવે જોઈએ વિકલ્પ નંબર 2 અને તમને ઓપ્શન છે આપ્યા છે 0, 1, 2, -1. તો જોઈએ સૌપ્રથમ અહીંયા 1 વત્તા tan ને કહેવાશે sin થીટા ના છેદમાં cos થીટા, sec ને કહેવાશે 1 ના છેદમાં cos થીટા. એવી રીતે અહીંયા 1 વત્તા cot ને કહેવાશે cos થીટા ના છેદમાં sin થીટા, cosec ને કહેવાશે 1 ના છેદમાં sin થીટા. મેળવી આગળ. હવે આ બંનેમાં cos છે સામાન્ય છે, અહીંયા આપણે cos લસા લઈએ તો cos વડે ગુણીએ તો અહીંયા મળશે cos થીટા વત્તા sin થીટા વત્તા 1 અને છેદમાં મળશે આપણને cos થીટા. બધામાં કોમન છે એટલે cos થીટા આવશે. અને અહીંયા તે sin છે તો એને લસા લઈએ, sin થીટા cos થીટા -1 અને આખાના છેદમાં આવશે sin થીટા. હવે તમે જોશો કે આ પદ અને આ પદ અલગ છે, એવી રીતે આ પદ અને આ પદ અલગ છે, વત્તા અને ઓછા વાળું. તો આપણે આગળ એવી રીતે કર્યા થાય પ્રશ્નમાં, એવી રીતે જોઈએ તો આ બે પદ સરખા છે તો આપણે એવું લખી નાખીએ cos થીટા વત્તા sin થીટા એનો વર્ગ કરી નાખીએ, વત્તે ઓછે ઓછા 1 એકા 1 અને નીચે આપણી પાસે બે અલગ અલગ પદ છે, લખી નાખીએ sin થીટા ઇન્ટુ cos થીટા. હવે આને હું વર્ગની રીતે છૂટો પાડું તો પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ અને બીજા પદનો વર્ગ, એટલે આ છૂટું પડી ગયું. હવે -1 તો હતા અને નીચે આવશે sin થીટા ઇન્ટુ cos થીટા. હવે તમે નજર નાખશો તો આ પદ અને આ પદ બરાબર આપણી પાસે કિંમત હતી એટલે 1 થશે અને 1 માંથી 1 જશે એટલે 0 થશે, એટલે આપણી પાસે વધશે આ પદ ને આ પદ વધશે, તો એમાંય આ બે ઉડી જશે એટલે માત્ર જવાબ મળશે તમને 2. તો ઓપ્શન આવશે સી. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્નમાં sec a વત્તા tan a 1 ઓછા sin a આવું આપ્યું છે અને પ્રશ્નમાં નીચે ઓપ્શન છે આવા આપેલા છે. તો જોઈએ હવે sec a એને આપણે લખશું 1 ના છેદમાં cos a, tan ને લખાશે sin a છેદમાં cos a અને એમનું રહેવા દઈએ 1 ઓછા sin a. તો બંનેમાં cos છે કોમન કાઢી લેવી તો cos a સામાન્ય નીકળશે તો વધશે અંદર 1 વત્તા sin a, 1 વત્તા sin a અને અહીંયા વધશે 1 ઓછા sin a. હવે દર વખતે કરીએ છીએ એ પ્રમાણે 1 ના છેદમાં cos a, એક વખત વત્તા ને એક વખત ઓછા આપ્યું હોય તો પહેલા પદને અને બીજા પદને આપણે ગુણીએ છીએ. તો ગુણીએ અહીંયા 1 એકા 1 વત્તે ઓછે ઓછા sin a એટલે sin વર્ગ a, 1 ઓછા sin વર્ગ a એટલે થશે cos વર્ગ a ના છેદમાં cos a. એક વખત ઉડી જશે એટલે આપણને જવાબમાં મળશે cos a. તો ઓપ્શન નંબર ડી છે એ આપણો જવાબ આવશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4 માં 1 વત્તા tan વર્ગ a અને 1 વત્તા cot વર્ગ a આપણી પાસે કિંમત છે. તો આપણી પાસે બે સૂત્ર છે. 1 વત્તા tan વર્ગ a એના માટેનું સૂત્ર છે આપણને ખ્યાલ છે sec વર્ગ a બરાબર 1 વત્તા tan વર્ગ a છે અને cosec વર્ગ a બરાબર 1 વત્તા cot વર્ગ a છે. તો આખું કાઢીને આપણે એની જગ્યાએ લખીએ sec વર્ગ a, નીચે આવશે cosec વર્ગ a. હવે આનું વ્યસ્ત કરો એટલે 1 ના છેદમાં cos વર્ગ a મળશે અને આનું વ્યસ્ત કરો એટલે 1 ના છેદમાં sin વર્ગ a મળશે. હવે છેદનો છેદ છે ક્યાં જશે? અંશમાં, અને આ આવશે અહીંયા, એટલે આપણને પછીનું પદ મળશે sin વર્ગ a ના છેદમાં cos વર્ગ a, એટલે એનો જવાબ આવશે tan વર્ગ a.
તો જવાબ આવશે ડી. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ. હવે પ્રશ્ન નંબર 4 છે એ પછીના લેક્ચરમાં હું લઈને આવીશ.